મિત્રો મજૂરી કરીએ છે જો મિત્રો ઘઉં સાફ કરીશું ઘઉં આમાં જીવડો પડી ગયો છે મિત્રો અને આ જો ઘઉં સાફ કરીશું કોઈને લઈ જવા હોય તો કહેજો 300 રૂપિયામાં સાફ કરવા ઘઉં એ કોણ કહેશો તમે જોવા તો ખરા મિત્રો હેલો મિત્રો હેલો મિત્રો જો ક્રિશુનો ખાત કાઠું પાછો ખુરશી બે આડી છે અને તેને મિત્રો બ્લોગ બનાવજો ગમે તો જો મિત્રો આપણે એક રસીએ આજે વર્ધીમાં મિત્રો કેવો વર્ધીમાં એક રસીએ ખબર હે મિત્રો આપણે છે ને બાજુમાં એક મંદિર છે રોમાપીરનું જોરદાર મંદિર છે રાજપુર મિત્રો લગભગ બધા પબ્લિકે જોયેલું હે અમુક ફોલોઅર્સ અમુક સબસ્ક્રાઈબરોએ જોયેલું હે અને જો આપણો સ્ટાફ ક્યાં ગયો આપણો સ્ટાફ દેખાય વર્ધી લઈને જઈએ છીએ એમને ઉતારી દીધા ગેસ ના ખાવા માટે એટલા માટે જો પેલા લોકો દેખાય આ જે લોકો દેખાય એમને લઈને આપણે જઈએ છીએ રાજપુર રામાપીરના ત્યાં એમના દર્શન કરવા તો મિત્રો જેટલા પણ વ્યક્તિ જોવે છે અમારો વિડીયો અમારો વ્લોગ મિત્રો બધા લખી દેજો જય રામાપીર અને મિત્રો આજે હું તમને અહીંયા પબ્લિક બતાવું મિત્રો અહીંયા જોરદાર પબ્લિક આવે છે મિત્રો આ છે રાજપુર ગામ એટલે કે મોડાસા બાજુ આવેલું છે અને મિત્રો અહીંયા બહુ જ પબ્લિક આવે છે ગરબા પણ હોય છે મિત્રો દર બીજે અહીંયા ગરબા હોય છે અહીંયા જોરદાર પબ્લિક આવે છે મિત્રો તો હું એવું નથી કહેતો પણ મિત્રો જો તમે માનતા હોય ભગવાનમાં તો મિત્રો 100% તમે એકવાર આવજો તમે દર બીજે આવશો મિત્રો જોરદાર પબ્લિક આવે છે અને અહીંના લોકો પણ શું કહેવાય આપણે દર્શન તો કરી લીધા દૂરથી દર્શન કર્યા બહુ ટ્રાફિક હતી અને વર્ધી લઈને આવ્યા હતા મિત્રો એટલે અંદર જવાય ના પણ મિત્રો જોરદાર વેચાવા આવેલો મિત્રો આપણી ગાડી છે બે પેસેન્જર આવે છે બીજો વાર છે મિત્રો જોરદાર પણ એક બીજી વસ્તુ મિત્રો અહીંયા છે ને બહુ જ પબ્લિક આવે જોરદાર પબ્લિક આવે મિત્રો સારું જોયું ને લગભગ મિત્રો 2-2.5 કિલોમીટર ચાલવું પડે ને એટલું છે મિત્રો હાઈ જોરદાર પબ્લિક આવે આમ હા ને શિલ્પા લઈને આવવું પડે લાગે શિલ્પાને ઘેર જઈને વિડીયો જોઈને એટલે એવું કે ચલો પર જવું પડે એટલે આવતી બીજે 100% આપણે હોય આવવું પડે મિત્રો લગભગ 2 થી 3 કિલોમીટર ચાલે ને ત્યારે આ બધું આવે છે એટલે તમારે અહીંયા આવવું હોય ને તો પહેલાં ઘરેથી ને જ્યાં તમારે તમારું સાધન પાર્ક કરવું પડશે ને 2-3 કિલોમીટર ચાલવું પડશે મિત્રો કારણ કે જોરદાર ટ્રાફિક હોય છે જોરદાર અને બધી જગ્યાએ ભીડ કે છે અંદર ગાડી ના જાય ઘેર આવી જો વર્ધીમાં અને અમુક માણસો રોવા જેવા થઈ ગયેલો હોય કારણ કે ફરવા નતો લઈ જો ફરવા નતો જો કમાવા જતો મિત્રો અમુક વ્યક્તિનું મોટું હોય ને તો લઈ જવાય અમુક વ્યક્તિ ના લઈ જવાય તમે સમજી શકો તો મિત્રો આજનો વ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો એ મંદિર મી નતું જોયું ને એટલે મન ના લઈ ગયા બોલે અને આમ લઈ જાન કે એટલે નહીં લઈ જતા તો કાલે જોરદાર ધમાકેદાર વ્લોગ હશે આજના માટે આટલું ચાલો જય માતાજી